નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ ગઢવી તમારું સ્વાગત કરું છું. મિત્રો, કુદરત જ્યારે પરચો બતાવે છે ત્યારે માણસની બનાવેલી મોટી મોટી વાતો અને મોટા મોટા દાવાઓ સિમેન્ટના રોડની જેમ ધોવાઈ જાય છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં જે બની રહ્યું છે માત્ર વરસાદ નથી, એ આકાશી આફત છે. આકાશમાંથી પાણી નથી વરસતું, પરંતુ જાણે નદીઓ સીધી નીચે ઉતરી આવી હોય કંઈક એવો ઘાટ ઘડાયો છે. સવાલ એ છે કે શું દર વર્ષે આવતી આ પ્રકારની આફત માટે આપણે તૈયાર છીએ, કે પછી દર વખતે માત્ર હોડીઓ અને રાહત શિબિરો જ આપણી છેલ્લી તૈયારી હોય છે. આજે વાત કરીશું છેલ્લા 48 કલાકમાં ગુજરાતમાં સર્જાયેલી તારાજીની, લોકોની તકલીફોની અને સૌથી મહત્વનું આ પૂરના પાણી વચ્ચે તમારી અને તમારા પરિવારની સુરક્ષાની. છેલ્લા 2 દિવસમાં ગુજરાતના નકશા પર જો તમે નજર કરો તો લાગે કે જાણે અડધું રાજ્ય પાણીમાં ડૂબેલું છે. ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર, પરિસ્થિતિ અતિશય નાજુક છે. અમદાવાદ, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરત, નવસારી, વલસાડ અને એ સિવાય અન્ય ઘણા જિલ્લાઓ છે જ્યાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. કેટલાક વિસ્તારોમાં તો 10થી 18 ઇંચ સુધીનો ખાબકેલો અતિ ભારે વરસાદ રેકોર્ડ થયો છે. ગામડાઓના ગામડા સંપર્ક વિહોણા બની ગયા છે, ખેતરો તળાવ બની ગયા છે અને પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. શહેરોની વાત કરીએ તો સ્માર્ટ સિટી કહેવાતા વિસ્તારોમાં રોડ પર ગાડીઓ તરતી જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર 4 થી 5 ફીટ પાણી ભરાઈ ગયા છે. લાખો રૂપિયાનું ઘર વખરીનું સામાન પાણીમાં તરતું થઈ ગયું છે. મિત્રો, જ્યારે પાણી ઘરમાં ઘૂસે છે ને ત્યારે માત્ર સામાન નથી બગડતો, માણસની આખી જિંદગીની કમાણી અને હિંમત તૂટી જાય છે. વીજળીના થાંભલા પડી જવાથી અને ટ્રાન્સફોર્મર ડૂબી જવાથી ડઝનબંધ ગામડાઓમાં અંધારપટ છે. વીજળી નથી એટલે મોટર નથી ચાલતી અને પીવાનું ચોખ્ખું પાણી મળવું એ મહા મુસીબત બની ગયું છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક ટંકનું ભોજન મેળવવું મુશ્કેલ બન્યું છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક સ્વયંસેવકો બોટ લઈને બ્રેડ અને ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે, પરંતુ જરૂરિયાત આનાથી ક્યાંય વધારે છે. આટલું દુઃખ ઓછું હોય ત્યાં પૂરના પાણી ઓસરવાની સાથે જ રોગચાળો ફેલાવાનો ભય માથા પર ભમવા લાગે છે. ડેન્ગ્યુ, મલેરિયા અને પાચનને લગતી બીમારીઓ એ આ પૂરની ખરી અને લાંબા ગાળાની ભેટ હોય છે. મિત્રો, તંત્રની ભૂલો પર સવાલ ચોક્કસ ઉઠાવીશું, પરંતુ આ ઘડીએ સૌથી પહેલી પ્રાથમિકતા તમારો અને તમારા પરિવારનો જીવ બચાવવાની છે. જો તમે પણ પૂર કે અતિ ભારે વરસાદની લપેટમાં છો તો આ માહિતી ખૂબ જ ધ્યાનથી સાંભળી લો. સૌથી પહેલાં તો અફવાઓથી બચો. રેડિયો, ટીવી કે સરકારી સત્તાવાર બુલેટિન પર જ વિશ્વાસ કરો. વોટ્સએપ યુનિવર્સિટીના મેસેજ જોઈને પેનિક થવાની કોઈ જરૂર નથી. ઇમરજન્સી કિટ તૈયાર રાખો. તમારી પાસે એક નાની બેગમાં જરૂરી દવાઓ, ટોર્ચ, પાવર બેંક, સૂકો નાસ્તો, પીવાનું શુદ્ધ પાણી અને મહત્વના કાગળો જે ખાસ કરીને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને તૈયાર રાખો. ઊંચાઈવાળા વિસ્તારમાં ખસી જાઓ. જો તંત્ર કે એનડીઆરએફ તમને ઘર ખાલી કરવા કહે તો સામાનની મોહ માયા છોડીને તરત જ સુરક્ષિત સ્થળે ખસી જાઓ. સામાન બીજી વાર આવશે, ઘર બીજી વાર બનશે, પરંતુ જો એકવાર પ્રાણ પંખેરું ઉડી ગયા તો પાછા નહીં આવે. અને સૌથી ખાસ વાત, ઘરમાં પાણી ઘૂસવાની શરૂઆત થાય એટલે તરત જ મેઇન સ્વિચ એમસીબી બંધ કરી દો. અને હવે શું ન કરવું એની જરા વાત કરી લઈએ, કારણ કે ઘણીવાર માનવ જીવનમાં શું કરવું એના કરતાં શું ન કરવું એ વધારે મહત્વનું સાબિત થઈ જતું હોય છે. ભરાયેલા પાણીમાં કે વહેતા પાણીમાં ઉતરવાની ભૂલ ક્યારેય ન કરો. માત્ર 6 ઇંચનું વહેતું પાણી તમને ઊંધા માથે પાડી શકે છે અને 2 ફીટ જેટલું પાણી તમારી કારને વહાવી શકે છે. ભારે વરસાદમાં મનમોર બની થનગાટ કરે સ્વાભાવિક છે, પરંતુ સોશિયલ મીડિયામાં સીન નાખવાના ચક્કરમાં જીવ જોખમમાં મુકાઈ જાય એવા કોઈ સ્ટન્ટ કરવાની કે રીલ બનાવવાની કોશિશ ન કરતા. ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા આ બધું નોલેજમાં વધારો કરવા માટે બનાવ્યું છે, કોઈને પોતાનું અંગત જીવન દેખાડી લાઇક મેળવવા માટે નહીં. પૂરના પાણીમાં છોકરાઓને રમવા ન દો. આ પાણીમાં ખુલ્લા ગટરના ઢાંકણા, વીજળીના વાયરો કે ઝેરી જીવજંતુઓ હોઈ શકે છે. ભીના થયેલા ઇલેક્ટ્રિક સાધનોથી હંમેશા દૂર રહો. પાણી ઓસરી ગયા પછી પણ જ્યાં સુધી પ્રોપર ચેકિંગ ન થાય ત્યાં સુધી કોઈ સ્વિચ બોક્સને હાથ ન લગાવો. જૂના અને જર્જરિત મકાન નજીક ન ઊભા રહો, કેમ કે સતત વરસાદથી દિવાલો નબળી પડી શકે છે અને ગમે ત્યારે જમીનદોઝ થઈ શકે છે. મિત્રો, વાત બસ એટલી છે કે વરસાદ એક કુદરતની દેન છે, પરંતુ પૂરના પાણીમાં સબડતી જનતા એ આપણી કેમેરા ફ્રેન્ડલી સિસ્ટમની નાકામી છે.
દર વર્ષે ચોમાસું આવે છે, દર વર્ષે રોડ તૂટે છે, દર વર્ષે ડ્રેનેજ લાઈનો ઉભરાય છે અને દર વર્ષે કહેવાય છે કે સ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ સવાલ એ છે કે આ નિયંત્રણ કાગળો પર જ કેમ રહે છે? જે લોકો આફતમાં પોતાનું ઘર બાર ગુમાવી ચૂક્યા છે એમને અત્યારે સાંત્વના નહીં, ઝડપી રાહત અને પુનર્વસનની જરૂર છે. અને જે લોકો સુરક્ષિત છે એમને અપીલ છે કે આ મુશ્કેલ સમયમાં એકબીજાનો સહારો બનો. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.